રાંધનપુર તાલુકાની નાયતવડા ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર તરીકે આજે બહોળી સંખ્યામાં નાયતવડાના 18 આલમના ગ્રામજનો સાથે રાખી અનુપમસિંહ પરમારે રાંધનપુર મામલતદાર કચેરી ખાતે સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી। રાંધનપુર તાલુકાની નાયતવડા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે આજે બહોળી સંખ્યામાં નાયતવડાના 18 આલમના ગ્રામજનો સાથે રાખી અનુપમસિંહ પરમારે રાંધનપુર મામલતદાર કચેરી ખાતે સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી કે અનુપમસિંહ પરમારા દ્વારા અને નાયતવડા ગામમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટો તેમજ ગટરની સુવિધા આપવાની બાહેંધરી આપી હતી અને નાયતવડા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। મારું નામ પરમાર અનુપસિંહ અભુજી, નાયતવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે મેં ઉમેદવારી મારી નોંધાવેલી છે। આજે 18 આલમનો મને ટેકો છે અને સર્વે સમાજે સાથે રહીને મને ફોર્મ ભરાવ્યું છે। જો હું જીતીશ તો ગામના સારા કામો કરીશ। સને 2025ની સરપંચની સામાન્ય ચૂંટણીની અંદર અમારા ગામ નાયતવાડા ગામની અંદર પરમાર અનુપસિંહ અભુજી તરફથી સરપંચ પદના ઉમેદવાર માટે ઉમેદવારી નોંધાવી છે। સમગ્ર ગ્રામજનોનો બહોળી સંખ્યામાં એમનો સપોર્ટ કરેલ છે તથા બધી રીતે બંધાયેલ છે તથા તે ઉમેદવારે પણ ગામના જે પણ પ્રશ્નો છે એનું કાયમી સોલ્યુશન લાવવા માટે તત્પર રહેશે એવી બાંહેધરી આપી છે। જૂથ પંચાયત કમાલપુર, રામેશ્વર અને રવિનગર ઠાકરસિંહભાઈને અમે ફોર્મ ભરાવાયા છે। 18 આલમ સાથે લઈ અને કમાલપુર આખી સમક્ષ ગામ બધી થઈ તાલુકા પંચાયતમાં અમે આજ 9 તારીખે ઠાકરસિંહભાઈને વિજેતા થવા માટે અમે ફોર્મ ભરવાયા છે તમામ સાથે મળીને। આપણા પરિચય ભીખાભાઈ ભરવાડ કમાલપુર। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।